દેશમાં પ્રજાસત્તાક પર્વના એક દિવસ અગાઉ એટલે કે 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાર દિન તરીકે ઉજવાય છે અને આ અંગે ચૂંટણી પંચ દ્વારા પણ અનેક કાર્યક્રમો થકી લોકોને મતદાન કરવા તથા મતદાર કાર્ડ બનાવવા માટે આહવાન પણ કરાય છે। છતાં આજે પણ કેટલાક લોકો મતદાનથી કોઈને કોઈ કારણસર વંચિત રહી જાય છે, ત્યારે મતદારો પોતાના મતાધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરે તે માટે હાલમાં પણ ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને લોકો પણ નવયુવાનો કે જેઓ હાલમાં જ 18 વર્ષમાં પ્રવેશ્યા હોય તેઓને મતદાન કાર્ડ બનાવી પોતાનો અમૂલ્ય મત આપી પોતાના લોકપ્રિય નેતાને જીતાડે તેવી નેમ રાખી રહ્યા છે। ભારત દેશમાં 25મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાન દિન તરીકે ઉજવવામાં આવે છે। જો કે ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમો પણ યોજાય છે, છતાં આજે પણ કેટલાક મતદારો મતદાનના દિવસે ઘરે બેસી રહી મતદાન કરવા જતા નથી, પરંતુ લોકો ઘરે બેસવા કરતાં મતદાન કરી પોતાના જાગૃત ઉમેદવારને ચૂંટે તે હાલના સમયે તાતી જરૂર છે। ત્યારે શહેરના પ્રબુદ્ધ નાગરિકો કહે છે કે યુવાઓ સૌથી વધુ મતદાનથી વંચિત રહે છે અને યુવાઓ જો 100% મતદાન કરે તો દેશમાં પણ સારી સરકાર બની શકે તેમ છે। રાષ્ટ્રીય મતદાન દિવસ છે, એના માટે તમારે શું કહેવું? રાષ્ટ્રીય મતદાન દિવસ છે આજે બધા, હું તો એમ જ કહેવા માંગુ છું કે બધા પબ્લિકને આજે રાષ્ટ્રીય મતદાન દિવસ છે તો બધાએ વોટિંગનો અધિકાર છે તો બધાએ વોટિંગ કરવું જોઈએ। અત્યારે જે હિસાબે વોટિંગ થાય છે 40%, 50%, 60%, હું તો એમ કહું છું કે 70-80% વોટિંગ થવું જોઈએ। પબ્લિક જાગૃત થાય, જે કોઈ બી નેતાને આપણે ચૂંટીએ એવો નેતા હોવો જોઈએ કે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને। હું મતદાન દિવસ પર એ કહેવા માગું છું કે દરેકનું મત આપવાનો અધિકાર છે અને તમે બધું એનું સરસ રીતે ઉપયોગ કરો, સોચી સમજી વિચારીને તમે આપણું મતનું પૂરેપૂરો ઉપયોગ કરીને યોગ્ય તે ઉમેદવારને તમે વોટ આપો કે જેને કરીને એ આપણા સમાજ માટે, આપણા આમ આદમીના ઉન્નતિ માટે એ કંઈ કરી શકે। આજે રાષ્ટ્રીય મતદાન દિવસ છે, એના માટે તમારે શું કહેવું? આજે રાષ્ટ્રીય મતદાન દિવસ છે તો આ એક દિવસ બી એક રીતે જરૂરી થઈ પડે છે, કારણ કે આપણા જે દેશમાં અને ખાસ કરીને એવા બધા એરિયા ઘણા છે કે જેમાં મતદાન વિશે લોકોની હજુ એટલી જાગૃતિ નથી અને પોતાના મતનો અધિકાર જે છે તેનો ઉપયોગ કરતા એ લોકો એટલું ઇમ્પોર્ટન્ટ સમજતા નથી કે શું આ વસ્તુનું ઇમ્પોર્ટન્ટ છે। દરેકનો પોતાનો એક મત પણ આજે કેટલો જરૂરી છે અને એક વોટ કરીને જ આજે દેશનું ભવિષ્ય પલટી નખાય એવી હાલત છે તે લોકોએ જાણવી જોઈએ। એટલા માટે આ મતદાર દિન છે તે એટલો મહત્ત્વ રાખે છે। અને આજે જે વોટિંગ ઓછા થાય છે એનું મહત્ત્વ શું, કારણ શું? વોટિંગ જે ઓછા થાય છે તેનું પણ કારણ એ જ છે કે લોકોમાં અંદર જે બી આજે સમજદાર લોકો છે જે ચૂંટણી પંચની સાથે જોડાયેલા છે તે લોકો આ રીતે અલગ અલગ એરિયાઓમાં જઈને લોકોના મનમાં આ જે વોટિંગનું મહત્ત્વ છે તે જણાવવું જોઈએ। જનરલી લોકો એમ વિચારતા હોય છે કે મારા એક વોટ આપવાથી કે નહીં આપવાથી શું ફરક પડે છે, પણ એવી રીતે દરેક એક વોટ કરીને હજાર ને લાખ વોટ થઈ શકે છે। જે દરેક લોકો એક પોતાનો વોટ આપતા જાય તો આજે ખરેખર જે લોકો યોગ્ય ઉમેદવાર છે તે ચૂંટાઈને આવી શકે છે, એટલે દરેક વોટનું એટલું ઇમ્પોર્ટન્ટ છે। આજે આ રાષ્ટ્રીય મતદાન દિવસના દિવસે હું સૌ આપણા ભારતવાસીઓને આની હાર્દિક શુભકામના આપું છું અને શુભેચ્છા પાઠવું છું। બીજું કે આજનો જે દિવસ છે મતદાન દિવસ, એટલે આપણે મત આપીએ છીએ, આપણે ભારતવાસી છીએ તો આપણા આ હકનો આપણે સંપૂર્ણપણે ઉપયોગ કરવો જોઈએ। હું સૌને વિનંતી કરીશ કે જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે તે વખતે સૌએ જઈને પોતાનું મતપેટીમાં નાખવો જ જોઈએ, જે તકે આપણે આપણા ઈચ્છુક નેતાને આપણે ચૂંટીને લાવી શકીએ। નેતા એવા આપણે ચૂંટીને લાવી શકીએ જે આપણા કામો કરી શકે અને આપણને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખી શકે, આપણા પ્રગતિને આપણે બધી રીતના આપણને સારી રીતના સાચવી શકે એવા નેતાઓને આપણે મત કરીને ચૂંટીને લાવવું જ જોઈએ। રાષ્ટ્રીય મતદાન દિનની ઉજવણીએ લોકોએ હાલમાં જ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોને અપીલ કરી છે કે તેઓ વધુમાં વધુ મતદાન કરી દેશને ભ્રષ્ટ સરકારમાંથી મુક્તિ અપાવે તે હાલના સમયે તાતી જરૂર છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।